આજે તમે ખેતરમાં બાકાજી બોલે અને નથી ખબર કે આટલું બધું કામે આવશે. પછી શું હું તો ખેતરની બહાર નીકળી ગયો. મારો વારો પછી ત્યાં શું સારો મારા વગર કઈ થાય એવું નતું તે પાછો ગયો. કોઈને કહેતા ને કે આનાથી શું થાય, આનાથી આપણે ગંઠાવ પડે તો હાથ ના દુખે. પછી શું આપણે એક ગંઠો લઈ લીધો. આજે તડકો એટલો બધો, મેં તો પણ શું કર્યું. મને પણ વિચાર આવ્યો કે 15 ગંઠા માટે શું રાખીએ. બસ હવા નીકળ ગઈ. તમને એમ લાગતું છે કે રોજ ગંઠા ઉપાડવા જાય છે? ના રે ના, આપણે તો કઈ નથી કરતા. ડાંગરના ભાવ 500 સુધી આવવા જોઈએ. તમારે કેટલા ભાવ એક કોમેન્ટમાં કહી દેજો. હવે આ છેલ્લો ગંઠો રહ્યો છે ભાઈ, આપણે જવાનું ઘરે. ગંઠાનો કઈ ભાર નતો. હવે આપણે જઈએ ઘરે. હું ઘરે પહોંચી ગયો. 10 રૂપિયાની તાંડાળ પડી હતી. બેઠા બેઠા બધી ખાઈ ગયો. 5 વાગે ઉત્તરાયણના 2 મહિનાની વાર. આ તો ઉતારથી જગાવા મળ્યા. હું પહોંચી ગયો પતંગ લૂંટવા. મેં પેલા લઈ લીધી પતંગ આપી હતી મેં નાના છોકરાને. હું પછી ગયો દવાખાના કોઈ નહીં. પછી હું મારા ભાઈ ખેતર ગયો. ખેતરમાં કોકડી. આજે તો કોકડી